પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે નવો સ્વાધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગ્રાફ દોરવાના છે. આલેખ બહુ ઇઝી છે, નાના બાળકને આવડે ને એવા. તો પહેલાં કાંઈ નહીં, તમારે શાંતિથી જોવાનું છે, પછી એકારે બધા ગ્રાફ તમારે દોરવાનું છે. શું કહ્યું છે? યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. દોરી નાખીએ. આપણને આપ્યું છે સફરજનના ભાવ, કિંમત, બરાબર ને? તો હવે કેવી રીતના આપણે ગ્રાફ દોરીશું? તો ભાઈ અહીંયા જે છે આપણને સફરજનની સંખ્યા આપી છે અને સફરજનની કિંમત આપી છે. તો સંખ્યા આપી એક્સ અક્ષ ઉપર રાખવાનું, કિંમત આપી વાય અક્ષ ઉપર રાખવાનું. તો અહીંયા કિંમત છે એટલે હું અહીંયા લખી નાખું કિંમત. પેલા યલો કલર કરી નાખીએ કિંમત. હાલો, કોઈને કઈ ડાઉટ છે? અને અહીંયા આપણે રાખશું સફરજનની સંખ્યા. સફરજનની સંખ્યા. હવે તમારે બે લાઈન સૌથી પહેલા ગ્રાફમાં દોરવી પડે. એક એક્સ એક્સિસ મીન્સ કે એક એક્સ એક્સિસ અને એક વાય એક્સિસ, બરાબર ને? એ તો નાના બાવને ખબર પડે કે ન પડે? હા, બસ તો ભલે. તમે તો 8માં આવ્યા, આ તો બધું ત્રીજા ચોથા વાળાને આવે એવું છે. ડન છે. હવે અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સફરજનની સંખ્યા જે છે આપણે નીચે રાખશું. તો કેટલી લાઈન છોડીશું? માનો કે 3 લાઈન છોડીએ. અહીંયા રાખીએ 1, પછી 1 2 3, અહીંયા રાખીએ આપણે 2, 1 2 3, અહીંયા રાખીએ આપણે 4. જેટલા ખાના મૂકો એટલો ગેપ હારે 3. હા, પછી 1 2 3 એટલે કે અહીંયા 4, 1 2 3 એટલે કે અહીંયા 5. બરાબર, વચ્ચેનો ગેપ સરખો હોવો જોઈએ. કિંમત માટે આપણને 5 10 15 20 25 આપ્યું છે, તો એ જ રાખીશું, 5 5નો જ ગેપ. પણ અહીંયા 3 લાઈન છોડીએ, બરાબર ને? એટલે 1 2 3 અહીંયા કરી નાખીએ 5, 1 2 3 અહીંયા કરી નાખીએ 10, 1 2 3 અહીંયા આવશે 15, 1 2 ને 3 અહીંયા આવશે 20. ડન છે. હવે ગ્રાફ દોરવા મળ્યા. નાના બાવને આવડે એટલું હેલું છે ભાઈ. આપણને એમ કીધું સફરજનની સંખ્યા 1, સફરજનની કિંમત 1 હોય તો કેટલા રૂપિયા થાય? 5. તો અહીંયા એકડો છે ને અહીંયા 5 છે, એટલે અહીંયા મીંડું કરવાનું ને. અહીંયા આપણે આમ કરી નાખીએ 1 અને 5, પછી છેલ્લે લાઈન દોરશું. બીજું હું કીધું 2 અને 10. તો અહીંયા 2 સફરજન ને 10 રૂપિયા ક્યાં છે? અહીંયા. હાલો, કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વયા જઈએ. એના પછી 3 અને 15. તો આ 3 છે, 15 ક્યાં છે ભાઈ? અહીંયા. હાલો, કોઈને કઈ ડાઉટ છે? એના પછી 4 અને 20. આ 4 છે અને 20. હા, 3 હરખું લાઈનમાં કરી નાખો. પેલા આ હરખી લાઈનમાં છે ને, તો જોઈ લઈએ. ટૂમ હાલો, થઈ ગયું ભાઈ. 3 અને 15, 4 અને 20, 5 અને 25. તો આ પાંચડો અને અહીંયા આપણે કરશું 25. હાલો, ડન છે. પછી હું કરી નાખવાની આની લાઈન, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે ભાઈ. તો લ્યો ભાઈ, પેલો ગ્રાફ પૂરો થઈ ગયો. બીજા ગ્રાફની અંદર આપણને શું કીધું ભાઈ? યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. અને પછી સવાલ પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. તો પેલા સવાલના જવાબ આપી દઈએ, પછી કોષ્ટક દોરે રાખશું. શું કીધું? 7:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હતું? તો અહીંયા જુઓ, અહીંયા કેટલાથી છે એ તો ગ્રાફ ઉપરથી જ આપણે કહીએ શકશું, આમ નહીં કહીએ કે. તો અહીંયા છે ને સમય આપેલો છે 6 7 8 9, બરાબર ને? અને પછી કારે કાપેલું અંતર 6 વાગે એમણે જે છે ને 40 કિલોમીટર, 7 વાગે 80, 8 વાગે 120 અને પછી 160 ટોટલ કાપ્યું, બરાબર? આ અંતર કિલોમીટરમાં કાપેલું છે. તો હવે આપણે અહીંયા બહુ ધ્યાનથી ખાનાના ગેપ લેવા પડશે, કારણ કે જેથી કરીને આપણે વચ્ચેનું અંતર ગોતી શકીએ અને આપણે સવાલ પૂછ્યા એના જવાબે આપણે દઈ શકીએ. તો અહીંયા જે છે ને, હું 4 ખાનાની જગ્યા રાખું છું. કેટલા જગ્યાની? 4. અને 6 વાગ્યા છે એટલે પહેલા તો આપણે કરી નાખીએ આવડી આ લાઈન ટૂમ એક્સ એક્સિસ અને વાય એક્સિસ. બોલો, સમય ક્યાં રાખશો ને અંતર ક્યાં રાખશો? સમય નીચે અને અંતર, એટલે આ સમય છે એક્સ એક્સિસ ઉપર રાખવાનું, એ ખબર પડવી જોઈએ. એટલે આપણે અહીંયા લખી નાખીએ સમય, અને અહીંયા આવશે અંતર. હાલો, ક્લિયર છે? 1 2 3 અને 4, એટલે અહીંયા કેટલા વાગ્યા લખું? 6. હા કે ના? પછી 1 2 3 અને 4, અહીંયા કેટલા? 7. 1 2 3 અને 4, અહીંયા કેટલા? 8. 1 2 3 અને 4, અહીંયા 9. ડન છે. હવે અહીંયા લઈ લઈએ 4 ખાના ખોલીને ઓલું અંતર 1 2 3 અને 4 એટલે 40. 1 2 3 અને 4
80, 1, 2, 3 અને 4 120, 1, 2, 3 અને 4 160. તો 40 40 નું લીધું તો આમ બી એટલે એક ખાનું બરાબર 10 કિલોમીટર. ખબર પડી ગઈ ને? 4 ખાના છે 40 થયા, બીજા 4 ખાના 80 થયા, મતલબ એક ખાનું એટલે કેટલા કિલોમીટર થયું? 10 કિલોમીટર. નાના બાવને ખબર પડે. હાલો હવે આગળ વ્યા જઈએ. હવે ગોઠવવા મળીએ. બહુ મને આવડે નહીં. 6 વાગે કેટલા કિલોમીટર હતું? 40. તો હાલો ભાઈ 6 વાગે 40. અહીંયા જે છે એ 6, અહીંયા 40. હા કે ના? પછી 7 વાગે હે? હાલો 7 વાગે 80 હે ને? હાલો એના પછી શું છે? 8 વાગે આ 8 વાગ્યાની લાઈન અને આ 120. હાલો ડન. એના પછી 9 વાગે 160. અહીંયા આ બાપુ આવી ગયું. હાલો ડન છે. હવે તાણો લીટો. શું કરવાનું? લીટો તાણવાનો એટલે કે દોરવાનો. તાણવાનો એટલે બીજું કાંઈ નહીં. એલા હાલો ડન થઈ ગયું. હવે સવાલના જવાબ. 7:30 વાગે. 7:30 ક્યાં વાગે? તો કે અહીંયા વાગે ને. અહીંયા જુઓ વચ્ચે 7:30 થી 8 દરમિયાન. તો ટોટલ 40 કિલોમીટર અંતર કાપ્યું હતું. ટોટલ એ કેટલું અંતર કાપ્યું હતું? 40. તો હવે 7:30 થી 8 દરમિયાન 40 નું અડધું કરી નાખો તો કેટલું? મતલબ એવું કે 20 કિલોમીટર અંતર કાપ્યું હોય. કેટલું અંતર કાપ્યું હોય? ખબર પડી કે ન પડી? કેવી રીતના ખબર પડી? તો કે જો અહીંયા 7:30 વાગે હતું. 7:30 વાગે જો અહીંયા કેટલું અંતર હતું? આ જુઓ અહીંયા આવ્યું કે નહીં? તો અહીંયા 80 અને એના બે વચ્ચે કેટલું આવે? 100 આવે. તો 7:30 વાગે હતું 100 કિલોમીટર. ક્યાં હતું? અને પછી ક્યાં પોગે છે? 120. તો 100 થી 120 કેટલા કિલોમીટર થયા? 20 કિલોમીટર થયા કે નહીં? ખબર પડી ગઈ કે નહીં ક્યાંથી આવ્યું એમ? તો આપણે લખવાનું કે 7:30 થી 8 દરમિયાન 7:30 થી AM એટલે સવાર, બરાબર ને? 8 દરમિયાન કારે 20 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 20 કિલોમીટર અંતર કાપ્યું. 20 કિલોમીટર અંતર કાપ્યું હશે. હવે ડન. જો બીજો પ્રશ્ન આપણે કરીએ છીએ. કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી, યાત્રા અહીંયાથી શરૂ કરી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે. કેટલું કિલોમીટર? 100 કિલોમીટર એટલે અહીંયા પહોંચ્યા. સમય અહીંયા લગી પહોંચ્યા 100 કિલોમીટર એટલે, બરાબર? 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? કેટલો સમય થયો હશે એમ કે તો સમય કહેવાનો 7:30 વાગ્યા હશે એમ. પણ આપણને શું કીધું કે યાત્રા કરવા માટે કેટલો સમય લાગ્યો હશે? એટલે કે 100 કિલોમીટરનું અંતર કાપતા કેટલી વાર લાગી હશે? તો અહીંયા જુઓ, અહીંયાથી અહીંયા 1 કલાક, 6 થી 7 બીજી 2 કલાક ને અડધી કલાક આ, એટલે કેટલું? 2 કલાક ને 30 મિનિટ. તો તમારે લખવાનું કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે 2.5 કલાકનો સમય લાગ્યો હશે. શું 2.5 કલાકનો સમય લાગ્યો હશે? ખ્યાલ આવી ગયો કે નહીં? જો તમને એમ કે 100 કિલોમીટર એ કયા સમયે પહોંચ્યા હશું તો સમય લખવાનો 7:30 વાગે. સમજાણું? અહીંયા સમય નથી પૂછ્યો, અહીંયા એમ પૂછ્યું કે કેટલો સમય લાગ્યો હશે. એટલે પાછળ જે જવાબ આપ્યો છે એ રીતે નહીં, પણ તમારે આ જવાબ સાચો છે. પાછળ 7:30, પણ આપણને શું કીધું? કેટલો સમય લાગ્યો હશે. તો કેટલો સમય લાગ્યો હશે? 2.5 કલાક થઈ હશે. સમજાણું કે નહીં? અને કયા સમયે 100 કિલોમીટર અંતર કપાણું હશે? તો 7:30 વાગે. હાલો હવે પહેલામાં સી. આપણને શું કીધું? 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. ધ્યાન રાખો. રકમ આપીશ 1000, 2000, 3000, 4000 ને 5000. 80, 60, 240, 320 અને 400. 4 નો ગેપ રાખશો. કેટલાનો? ઓકે હાલો. મને આવડે નહીં બહુ, તમે શીખવાડતા રહેજો. અહીંયા એક લીટી કરું? હાથ તો પાડો યાર. ઓકે તમે કીધું એટલે કર્યો, મને તો ખબર નહોતી પડતી. હાલો એક લીટી અહીંયા કરું છું, બરાબર ને? હા શીખવાડતા રહેજો. હવે 4 આપણને આપ્યું છે તો આપણે 4 લાઈન કરીએ. 1, 2, 3 અને 4. સાહેબ ખબર કેમ પડે 4 લાઈન છોડવી એમ? તો જુઓ ભાઈ, અહીંયા તમારે જોવાનું 80, 160, 80 નો ગેપ છે બધા વચ્ચે. તો 4 રાખો તો એક ખાનું એ 20 નું થયું.
એ પ્રમાણસર વિચાર લેવાનું, કારણ કે આગળ જવાબ આપવાનું છે. હાલો, એટલે પેલું આપણે કરીએ 1000, પછી 1 2 3 અને 4. અહીંયા શું લખવાનું? 2000, 1 2 3 અને 4, 3000, 1 2 3 અને 4, 4000, પછી 1 2 3 અને 4, અહીંયા 5000. હા કે ના? એના પછી આ આપણને આપી હતી રકમ, એટલે અહીંયા હું લખી નાખું છું રકમ. હવે રકમ પછી શું છે ભાઈ? સાદું વ્યાજ. બરાબર, ખાલી વ્યાજ નહીં. કેવું વ્યાજ? સાદું વ્યાજ. ઓકે, એટલે બબ્બેનું જ રાખશું આપણે. કેટલાનું રાખશું? 2 2. 1 અને 2 અહીંયા કેટલાનું રાખવાનું? 80. 1 અને 2 160. 1 અને 2 240. 1 અને 2 320. 1 અને 2 400. હાલો, ડન કરતા જઈએ. બોલો, હજારે કેટલા? 80. બરાબર ને? સાદું વ્યાજ. હાલો, 80 એટલે કે અહીંયા ટમ ટમ ટમ. પછી 2000 160. આ 2000 160. હાલો, 3000 ટમ ટમ ટમ. અહીંયા ને? એ નહીં, અહીંયા. હાલો, બરાબર છે ને? પછી 4000 320. આ 4000 અહીંયા 320. બરાબર ને? હા, અહીંયા 320. પછી કેટલું આવશે? 5400. 400 ટુમ 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 એની બાજુમાં. હાલો, ડન છે? ઓકે, થઈ ગયું. હવે આપણે તાણી નાખીએ લીટો. હું તાણવાનું છે ભાઈ? લીટો લીટો. હાલો, ડન છે. લીટો તણાઈ ગયો. હવે સવાલના જવાબ. આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે? તો કે ભાઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય નહીં. કેમ? ઉગમ બિંદુ કોને કહેવાય? તો કે જ્યારે 0 માંથી આલેખ અહીંયા વચ્ચેથી પસાર આમ તો થાય છે, અહીંયાથી તો શરૂ થાય ને ઉગમ બિંદુએથી. ઉગમ બિંદુ એટલે કે અહીંયા 0 અને અહીંયા 0. હાલો, જરાક જો સમજો. ઉગમ બિંદુ એટલે શું? તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ. ફરીથી પ્રશ્ન વાંચું છું ભાઈ. પહેલો પ્રશ્ન બધાય સમજી લ્યો. શું આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય? ઉગમ બિંદુ એટલે x અને y નો 0 0 આવતો હોય એને ઉગમ બિંદુ કહેવાય, જેને ઇંગ્લિશમાં ઓરિજિન કહેવાય. તો આ જે બિંદુ છે અહીંયા 0 અને અહીંયા 0 0 આવે, તો આપણે ત્યાંથી શરૂ કર્યું કે નહીં? લાઈન ક્યાંથી શરૂ કરી? અહીંયાથી શરૂ કરી. એટલે આપણે લખવાનું હા હા આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હાલો, ડન છે. આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન. આલેખનો ઉપયોગ કરીને 2500 રૂપિયાનું વાર્ષિક સાદું વ્યાજ મેળવો. કેટલા રૂપિયાનું? 2500. જરાક ધ્યાન રાખો. તો 2000 ને 3000 વચ્ચે અહીંયા આવશે 2500. ઓકે, તો અહીંયા આનું આવ્યું આપો પોઈન્ટ. હા કે ના? આનું અહીંયા. તો હવે અહીંયા જે છે શું આવશે સમજો? 160 અને 240 એની વચ્ચેની સંખ્યા ગોતવાની. 200 પણ ન સમજાય તો શું કરવાનું? 160 વત્તા 240 ભાગ્યા 2 કરવાના. તો 160 વત્તા 200 160 અને 240 કરો એટલે થાય 400, અને 400 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 200. કેટલું થયું? 200. બરાબર. તો આપણે શું લખવાનું ભાઈ? તો કે આપણે લખીએ કે રૂપિયા 2500 નું વાર્ષિક સાદું વ્યાજ 200 રૂપિયા થાય અથવા તો થશે. ડન. હાલો, એના પછી દર વર્ષે 280 રૂપિયાનું વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડે? કેટલું વ્યાજ મેળવવું છે? 280 રૂપિયા જમા કરાવવું છે. તો હવે એ આપણે આલેખ ઉપરલી ગોતવાનું હો ભાઈ. હાલો, મુદ્દલ એટલે 280 એટલે અહીંયા આવશે ને? હા, તો હવે અહીંયા જુઓ 280 કોની વચ્ચે આવે? તો કે ભાઈ 240 અને 320 ની વચ્ચે. તો અહીંયા આવશે 280. બરાબર, 280 બેટા. આની લાઈન કરીએ ઉભાઈ રહો. એ ભાઈ હરખી લાઈન ન થઈ. હાલો, જો અહીંયાથી લઈને મુદ્દલ ક્યાં લગી પહોંચી ગયા આપણે? અહીંયા સુધી. તો અહીંયા કઈ મુદ્દલ મળશે? હા, જે બધાને ઓલામાં નહીં દેખાતું હોય. જો અહીંયા આવ્યું 240. આ લાઈનને આમ કર્યું અને એનો પોઈન્ટ અહીંયા. તો અહીંયા કેટલું મળે ભાઈ? 3000 ને 4000 ની વચ્ચે કોણ આવે? 3500. તો આપણે 240 રૂપિયા 280 રૂપિયા વ્યાજ જોતું હોય તો આપણે કેટલા રૂપિયા કરવા પડે? 3500 રૂપિયા મુદ્દલ તરીકે કરવા પડે જમા. બરાબર. તો અહીંયા લખવાનું ભાઈ. તો કે ભાઈ કલર બદલો. રૂપિયા 280 વ્યાજ મેળવવા
માટે 3,500 રૂપિયા બરાબર ને રકમ મુદ્દલ તરીકે જમા કરવી અથવા તો કરાવવી પડશે. લ્યો ભાઈ કેમ પડ્યું ભાઈ? તો કે 280 કોની વચ્ચે આવે? તો કે 240 અને 320 ની વચ્ચે. એટલે એનાથી લઈ લીધી ગાડી અહીંયા હેઠે. અહીંયા કેટલા આવી ગયા? તો કે 3500. એટલે 3500 રૂપિયા લખી નાખ્યા. લ્યો ભાઈ પેલો દાખલો થઈ ગયો તમારો પૂરો. હવે નીચેના કોષ્ટક માટે આલેખ દોરો. શું આ રેખિક આલેખ છે? આપણે પેલા આલેખ દોરીને પછી કહેવાનું છે. રેખિક આલેખ એટલે એક સીધી સીધી લાઈન જતી હોય તો રેખિક આલેખ કહેવાય. પણ જોઈએ આમ ઉપર નીચે થતી હોય તો જોઈએ કે કહેવાય કે નહીં. મને બહુ ખબર નથી પડતી બરાબર ને. તમારે કહેવાનું છે. આપણને આપી છે ચોરસની બાજુ, સમીમાં આપી છે અને પરિમિતિ આપી છે. તો ચોરસની બાજુ જે છે આપણે આડી લખશું. એટલે અહીંયા હું લખું છું ચોરસની બાજુ. આ લખી નાખીએ ચોરસની બાજુ. બીજું આપણને આપ્યું છે પરિમિતિ એટલે પરિમિતિ. હાલો ડન થઈ ગયું. એના પછી આપણે જે છે એ લાઈન ડ્રો કરી નાખીએ. ઓકે હવે આપણે એક એક લાઈનનો થોડોક ગેપ રાખીશું બરાબર ને. 8, 12, 14 સોરી 2, 3, 3.5, 5 અને 6. તો આપણે આમ બે લાઈન એક એક પોઈન્ટ લખશું. પહેલાં લખીએ 2, પછી આપણે લખીએ 3, પછી આપણે લખીએ એ તો વચ્ચે 4, 5, 6 બરાબર. ક્યાં લગી છે? 6 લગી છે. પછી આપણને પરિમિતિ આપી 8, 12, 14, 20, 24. તો 4, 4 નો ગેપ રાખીએ. એટલે અહીંયા જે છે હું બે ખાનાનો ગેપ રાખીને લખું 4, 8, 4, 12 બરાબર ને. 12 ને 4 16, 16 ને 4 20 અને છેલ્લે 24 બરાબર ને. ક્યાં 24 લગી છે ને? હા તો ઠેઠ ઉપર અડી જાય એટલે થોડુંક આપણે વ્યાજબી રાખવું પડશે. હાલશે હાલો હકારી દઈએ તમે કયો એટલે બરાબર. એના પછી ગોઠવવા મળીએ. 2 છે તો 8 છે તો 2 ની આરો 8 ક્યાં આવે? તો કે અહીંયા ટૂમ. કોઈને કઈ ડાઉટ છે? પછી 12 માં કેટલા છે? સોરી 3 માં કેટલા છે? 12. આ 3 અહીંયા છે 12. હા એની બાજુમાં સોરી. હાલો ડન છે. એના પછી શું છે? 3.5 માં 14. તો 3.5 કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે. એટલે આ 3.5 થયા. અને 14 એટલે આ 12 અને 16 ની વચ્ચે 14. કોઈને કઈ ડાઉટ? 14 ક્યાં આવશે? 12 અને 16 ની વચ્ચે. એના પછી 5 હોય ક્યારે 20. આ 5 છે એટલે 20 કાકા અહીંયા લઈ લઈએ ટૂમ. અને 6 એ 24 તો 24 કાકા ક્યાં છે? ઠેઠ ઉપર. હાલો ડન છે. ઓકે તો હવે આપણે આમ લાઈન કરીએ તો આ રેખિક છે કે નહીં? તો કે જો ભાઈ આમ જુઓ તો રેખા જ બને છે બરાબર. મારે એક એક ગેપમાં આગળ વધવું પડશે. ટૂમ એટલે લખવાનું કે શું આ રેખિક આલેખ છે? તો આપણે કહેવાનું હા આ રેખિક આલેખ છે. ડન છે. હવે અહીંયાથી શરૂ કરો તોય વાંધો નથી, અહીંયાથી કરો તોય વાંધો નથી. તો અહીંયા આપણો આ પહેલો આલેખ પૂરો થઈ ગયો. બીજા પ્રશ્નમાં બીજો આલેખ એટલે આ સ્વાધ્યાય થઈ ગયો પૂરો. શું કીધું આ આલેખમાં? નીચેના કોષ્ટક માટે આલેખ દોરો. શું આ રેખિક આલેખ છે? એને ઈ જ સવાલ. અહીંયા આપણને ચોરસનું ક્ષેત્રફળ આપ્યું 2, 3, 4, 5, 6. અહીંયા આપ્યું 4, 9, 16, 25, 36. જાગોશ બધાય? મને આવડતું નથી જરાક કહેજો બરાબર. હું તો અભણ માણા તમને ખબર છે. આપણે આમાં આલેખ દોરી નાખીએ બરાબર ને. કારણ કે આમાં આપણું સમાવેશ થાય એવો છે નહીં. ઓકે હવે અહીંયા દોરી નાખીએ. આ તો ઘણી મોટી છે એટલે કાંઈ ચિંતા નથી. આ એક્સ એક્સિસ છે અને આવડિયા ટૂમ વાય એક્સિસ છે ને બરાબર ને. બીજું મને બહુ ખબર ન પડે તમારે અહીંયા લખવું પડે. આ જે છે ચોરસની બાજુઓ બરાબર ને. તો અહીંયા લખવું પડશે આપણે ચોરસની બાજુઓ. શું લખવું પડશે અહીંયા નીચે? તો આપણે લખી નાખીએ ચોરસની બાજુઓ બરાબર. 2 થી શરૂઆત થાય છે. 2 લીટીએ લખીએ 2 ખાને. અહીંયા 2 પછી શું લખશું આપણે? 3, 4, 5, 6. ડન છે. 5 નો ગેપ રાખીએ. 2 ખાનાનો રાખશું કે એક ખાનામાં રાખવું છે? 2 માં. અહીંયાથી આપણે લેવાનું હતું 5, 10,
15 20 25 30 35 થઈ ગયું પૂરું. હજી આને આપણે થોડીક મોટું કરી નાખશું કારણ કે 36 છે એટલે આપણે લઈ જવું પડશે આગળ શાળી લગી. શાળી લગી ક્યાં લગી? હાલો ભાઈ હવે થઈ ગયું બરાબર ને. અહીંયા લખી નાખીએ આ રોલ. નીચે જે છે એ ચોરસની બાજુ છે ને આ બાજુ છે એ શું છે? ક્ષેત્રફળ. એટલે અહીંયા લખી નાખું ક્ષેત્રફળ બરાબર. અને આ બાજુ લખીએ ચોરસની બાજુ. શું લખશું? ચોરસની બાજુ. હાલો જુઓ ચોપડીમાં 2 હોય ત્યારે કેટલું આપ્યું ક્ષેત્રફળ? 4. 2 હોય ત્યારે 4 ઈ 5 કરતાં થોડુંક નીચે આવશે ને તો તમારે અહીંયા લાઈન હોય ગ્રાફમાં એ લાઈનમાં જે છે 5 કરતાં જે નીચે ઓલું બોક્સ હોય ને એમાં 5 લાઈન હોય એમાં તમારે કરવાનું બરાબર. હાલો તો અહીંયા આપણે 4નું થઈ ગયું. 3 હોય ક્યારે? 9. 9 ક્યાં આવશે? 10ની નીચે એટલે આપણે અહીંયા કરીએ બરાબર ને. હાલો પછી 16. 15ની ઉપર. હાલો 15ની ઉપર. હાલો પછી 25. 25 આવશે 5ની અંદર. ટોમ ટોમ ટોમ. હાલો પછી 36. 36 એટલે કે અહીંયા હજી ઉપર લઈ જવું પડે ને 35ની ઉપર. હા કે ના? હાલો તો હવે હવે રેખા દોરીએ ભાઈ. કોને દોરીએ છીએ? રેખાબેનને દોરીએ છીએ આપણે. હાલો આ આપણી રેખાબેન. કેવા બેન? હા સ્કેલથી દોરવાના. કેનાથી દોરવાના? હા તો હવે આ રેખિક કહેવાય કે ન કહેવાય? ગ્રાફ ન કહેવાય રેખિક. કેમ ન કહેવાય? પાકું રેખિક કોને કહેવાય? લાઈન કેવી જાતી હોય? આ તો ગાડી આમ થઈને આમ આડી ભાગે છે. કેવી ભાગે છે? તો આપણને સવાલ પૂછ્યો અહીંયા કે શું આ રેખિક આલેખ છે? તો આપણે કહેવાનું હા કે ના? ના આ રેખિક આલેખ. કેમ નથી? કારણ કે ગાડી ભાગે છે. આની પહેલા રેખિક હતું. સીધી જ ગાડી જતી હતી. કેમ ગાડી જતી હતી? સીધી. આ ગાડી કેવી જાય છે? આડી. હાલો ડન થઈ ગયું. તો અહીંયા આપણો ગ્રાફ છે એ પૂરો થાય અને સ્વાધ્યાય તે હાલો કરી નાખો ફટાફટ. Painted, Painless Learning.